ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ ત્રિશુલિયા ઘાટના તલેડીમાં એક સેવા કેમ્પનું આયોજન કરેલું છે અને એ કેમ્પની અંદર હર્ષભાઈ સંઘવી પોતે પોતાની ટીમ સાથે અત્યારે અહીંયા અને ખૂબ જ મોટા પોલીસ કાફલા સાથે અહીંયા ગૃહમંત્રી છે એટલે કાફલો તો હોવાનો જ મેક્સિમમ યુવા મોરચાના કાર્યકર્તાઓ અત્યારે અહીંયા એમની રાહ જોઈને ઊભા છે અને હર્ષભાઈ સંઘવી આવી ગયા છે. આપ જોઈ શકો છો એમના સ્વાગત માટે કેટલી મોટી ભીડ અહીંયા ઉપસ્થિત છે. યુવા મોરચાની સાથે સાથે ભાવિક ભક્તો કે જે શ્રદ્ધાળુઓ અત્યારે મા અંબાના દર્શનાર્થે અંબાજી જઈ રહ્યા છે પગપાળા, તેઓ પણ આ કેમ્પના લાભ લેવા માટે અહીંયા ઉપસ્થિત છે અને હર્ષભાઈ સંઘવીનું અહીંયા પોતે સ્વાગત કરી રહ્યા છે. આપ જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં લોકો આતુરતાપૂર્વક એમની રાહ જુએ છે, એમના સ્વાગત માટે ઊભા છે. હર્ષભાઈ સંઘવી જો કે અહીંયા આવી ગયા છે, રોડ ઉપર છે મેઇન, અને ત્યાં યુવા મોરચાના જે મિત્રો છે, કાર્યકર્તાઓ છે ભારતીય જનતા પાર્ટીના, એમની સાથે કંઈક ગોષ્ઠી કરી રહ્યા છે. ટૂંક જ સમયમાં તેઓ આ સેવા કેમ્પની અંદર પ્રવેશ કરશે અને મા અંબાની અહીંયા છબી પણ મૂકેલી છે. એના દર્શન કર્યા બાદ આ કેમ્પનું પોતે નિરીક્ષણ પણ કરશે અને સાથે સાથે આપ જોઈ શકો છો અહીંયા જે ડોમ બનાવેલો છે એમાં ડાયરાનું પણ આયોજન કરેલું છે. યુવા મોરચાના મોસ્ટલી નેતાઓ અહીંયા અત્યારે હાજર છે. આપ જુઓ પબ્લિક અહીંયા ઢોલ સાથે. આપણે અંદર જઈને પણ એકવાર જોઈએ. આપ જોઈ શકો છો, આપ જોઈ શકો છો અહીંયા નાતા ગામના આદિવાસી સમાજના લોકો અહીંયા ઢોલ સાથે સ્વાગત કરવા માટે ખૂબ જ ઉત્સાહથી ઢોલ વગાડી રહ્યા છે. અને સાથે સાથે આપ પબ્લિક કેટલા મોટા પ્રમાણમાં અહીંયા ઉપસ્થિત છે. બાળાઓ પોતાના હાથમાં જેને લેઝિમ કહી શકાય એની સાથે એક પરંપરાગત રીતે હર્ષભાઈ સંઘવીનું સ્વાગત કરવા માટે અહીંયા ઉપસ્થિત છે. આદિવાસી નૃત્ય પણ કરી રહી છે બહેનો અને સાથે સાથે ભાઈઓ ઢોલ સાથે. ખૂબ જ ઉત્સાહ છે પબ્લિકમાં.